પાવાગઢના ડુંગરે દર્શને જતા ભક્તો માટે વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ નવરાત્રિથી જ દર્શનાર્થીઓ આ વ્યવસ્થાનો લાભ લઈ શકશે। 400 કાર પાર્કિંગ થઈ શકે તે પ્રકારનું પણ એક મહાકાય જે પાર્કિંગ છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવશે। હાલમાં તેની કામગીરી કેટલે પહોંચી છે એ જાણવા માટે દિવ્ય ભાસ્કર હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। અત્યાર સુધી આસ્થાના આ ધામમાં દૂર દૂરથી આવતા ભક્તો રોકાઈ શકે તેવી વ્યવસ્થા નહોતી। એવી મોટી ડોર્મેટરી, કારણ કે જે લોકો રાત્રે આવી ગયા હોય એમને 2-4 કલાક આરામ કરવો હોય, નહાવું ધોવું હોય, તો આ પ્રકારેની પણ સુવિધાઓ પહાડ ઉપર હતી નહીં। તો આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા આ સુવિધા પણ આપણે ઊભી કરી રહ્યા છીએ। દુધિયા તળાવ નજીક લગભગ 12 થી 14 કરોડ રૂપિયાના ખર્ચે ડોરમેટ્રી અને અન્ય ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે। 150 ફૂટ લાંબા અને 75 ફૂટ પહોળા અન્ય ક્ષેત્રમાં એક સાથે 600 થી વધુ લોકો ભોજન લઈ શકશે, એટલે કે દિવસના અંદાજિત 2 થી 4 હજાર લોકો જમી શકશે। તો ડોરમેટ્રીમાં 1000 ભક્તો રોકાઈ શકે તેવી વ્યવસ્થા હશે। બહુ હેવી સેફટી ઝોનમાં લીધેલું છે ને મોટા મોટા ફૂટિંગો લીધેલા છે કે જેથી કરીને એને અર્થવેકની કે બીજી કોઈ પ્રોબ્લેમ નહીં આવે। 60 ફૂટિંગ છે, એની અંદર 2 તો રાફ્ટ। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।